ઘણીવાર આપણને વિચાર આવતો હોય છે કે આપણી સંસ્કૃતિ ખંડિત થઈ રહી છે અથવા તો એ સંસ્કૃતનો જે સમય હતો આપણી નાલંદા વિદ્યાપીઠ વગેરે વગેરે વગેરે, બસ આ જ વાતને લઈ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એક કાર્યક્રમમાં કોઈ વાત કરી રહ્યા હતા અને એ વખતે તેમણે કહ્યું હતું કે વિધર્મીઓએ આપણી સંસ્કૃતિ ખંડિત કરી છે અને આ સંસ્કૃતિને ફરીથી આપણે ઉજાગર કરવાની છે, ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત તેમણે કરી હતી. સામે કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. જો કે અહીંયા નોંધવા જેવી વાત એ છે કે આપણે જ્યારે સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ, શિક્ષણ મંત્રી પણ સંસ્કૃતિની વાત કરી રહ્યા છે, આપણું શિક્ષણનું સ્તર ક્યાં જઈ રહ્યું છે એ જોવાનું છે. કારણ કે આ વખતે મે મહિનામાં જ્યારે 10મા ધોરણના પરિણામ આવ્યા અને જેમણે પ્રથમ ભાષા ગુજરાતી રાખી હતી એવા 46,000થી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. અને આપણે સંસ્કૃતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ખેર, રાજકારણ આ બાબતે શરૂ થયું છે. આપણી હિન્દુ સમાજની, હિન્દુ સંસ્કૃતિની જે વિરાસત, ભવ્ય અને દિવ્ય જે વારસો હતો, વિરાસત હતી, એને જે વિધર્મીઓ મિત્રો ખંડિત કરવાનું કામગીરી કરી. પણ આજે પણ એ અજય અને અમર પાવાગઢની ધરતી પર જે બિરાજમાન છે, આવનારી પેઢી જાણે પીછાણે એના માટેના પ્રયત્નો મિત્રો થઈ રહ્યા છે. ને આપણી સંસ્કૃતિને મિત્રો આપણે જે ગુમાવ્યું છે, આપણા હિન્દુ સમાજે જે ગુમાવ્યું છે, અને મિત્રો આપણી આજની પેઢી, યુવા પેઢી, આવનારી પેઢી જાણે પીછાણે યાદ રાખો, આપણે જે ગુમાવ્યું છે પાછું મેળવવાનું છે. અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દિશામાં મિત્રો કામગીરી કરી રહ્યા છે. ધર્મ અને સંસ્કૃતિની ચિંતા પછી કરજો, નરેન્દ્રભાઈની પ્રશંસા કરવાનું કામ પછી કરજો, પણ ગુજરાતમાં જે તમારી જવાબદારી છે, લોકોએ જેના માટે તમને સરકારમાં બેસાડ્યા છે, એ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. 2400 કરતાં વધારે શાળામાં એક જ શિક્ષક હોય, ઓરડાઓની ઘટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ ના હોય, શિક્ષકો માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી માટે સંઘર્ષ કરી રહ્યા હોય, આંદોલન કરી રહ્યા હોય, એવા સંજોગોમાં જે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે એની ચિંતા પહેલાં શિક્ષણ મંત્રી કરે તો મારી દ્રષ્ટિએ યોગ્ય કહેવાય.